નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓના શહેરી આરોગ્ય પ્રાથમિક કેન્દ્રો માટે ભરતી થવા જઈ રહી છે। તો જે ભરતી થવાની છે તે નગરપાલિકાની અંદર અને સ્લમ વિસ્તારમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેની અંદર થવાની છે। તે ભરતી કઈ રીતે થશે તેની ચાલો જાણીએ આપણે સંપૂર્ણ અપડેટ। ડિયર ફ્રેન્ડ્સ, તમે જે જોઈ રહ્યા છો તે છે અર્બન હેલ્થ। આપ જોઈ શકો છો ફેઝ 1 માં જે મંજૂર થયેલ તે પૈકી 188 એટલે 92+6 જગ્યાઓ છે એક કરાર આધારિત એટલે કે હવે આઉટસોર્સથી ભરવા માટેની મંજૂરી મળે છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણનો આ ઠરાવ છે। ઠરાવ તારીખ પણ હું આપને હમણે બતાવીશ। આપ જોઈ શકો છો ઠરાવ તારીખ 2/5/2024 આ વંચાણે લીધેલ છે। તેની બાદ અહીં જણાવવામાં આવેલ છે કે રાજ્યની તમામ જે નગરપાલિકાઓ હતી એના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જે અર્બન હેલ્થ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે તેની અંદર કેટલીક જગ્યાઓ છે 10 અર્બન હેલ્થ સેન્ટર અને 20 અર્બન હેલ્થ સબ સેન્ટર જે શરૂ કરીને જુદા જુદા સંવર્ગની જે 96 જગ્યાઓ છે એ પણ મંજૂર કરવામાં આવે। ત્યારબાદ જે 96 જગ્યાઓ છે તે જગ્યાઓને તારીખ 1/1/2023 થી 30/11/2023 સુધી કરાર આધારિત મેળવવાની મંજૂરી મળેલ હતી અને જે હવે સેવા છે એ 30/11/2023 રોજ પૂર્ણ કરી હતી। પરંતુ ત્યારબાદ સેવાઓમાં 11 માસના કરાર આધારિત આઉટસોર્સથી દરખાસ્ત કરવામાં આવેલ અને મંજૂરી આપવા પણ સરકારના વિચારણા હેઠળ હતી। તો આ મંજૂરી મળી ગઈ છે 11 માસના કરાર આધારિત 1/12/2023 થી 31/10/2024 સુધી આઉટસોર્સ ધોરણે જે મંજૂરી મેળવવાની આથી મંજૂરી આપવામાં આવે છે। આપ જોઈ શકો છો કેટલીક જગ્યાઓ છે અહીં PHN, LHV, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, FHW, SI, કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે ક્લર્ક, આયા, પટાવાળા આ તમામ જગ્યાઓ છે 188 તેની તમામની અહીં મંજૂરી મળે છે। જે અહીં ઠરાવ આપેલ છે એ પ્રમાણે આપને વેતન મળશે। તો આ તો ઠરાવ આપ જોઈ શકો છો। આ જે ઠરાવ છે એ 1/4/2024ની નોંધથી મળેલ મંજૂરી સરકારશ્રી દ્વારા મળેલ છે। તો આ પ્રમાણે જે 188 જગ્યાઓ છે એ રેગ્યુલર ભરતી નહીં પરંતુ કરાર આધારિત આઉટસોર્સથી ભરવા માટેની ફરીથી મંજૂરી મળી ગઈ છે। આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।